તો હે ગાઈસ કેમ છો, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો આપણે સૌરભભાઈનો બ્લોગ જોયા પછી આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરી છે અને તમે બધા મને ઓળખો ના તો હું છું મીત ચૌધરી અને આપણે 20 વર્ષના છે, ગુજરાતથી છે. તો અત્યારે હું છું મારા રૂમમાંથી બ્લોગ સ્ટાર્ટ કરું છું. જોઈ શકો તમે મારો રૂમ નાનકડો છે, પ્લાસ્ટર વગરનો. અને આપણે ફેમિલી પણ છે, ફેમિલી પણ 5 મેમ્બર છે. તો અત્યારે ભાઈ વાગ્યા ઘડિયાળમાં લગભગ 6:16. તો આપણે મારે ભાઈ જવાનું છે સ્કૂલમાં અને મારો નાનો ભાઈ તો તમને આવશે તો બતાવી દે એટલા. તો એ જવાનું છે સ્કૂલમાં અને હવે આપણે ચા પીવાનો સમય થાય. મમ્મી પપ્પા પાછળ કામ કરે છે એટલા માટે. અને બહાર પણ નેચર એકદમ સરસ છે. આજે ખબર જ નહીં કેમ એમને એમ સુંદર નેચર છે, બહુ સરસ નેચર. વાવ, મને મજા આવી. હું આટલો સૂયેલો હતો પહેલાં, એટલી મજા આવી નેચરથી એટલી. તો અત્યારે હું બહાર જઈને થોડી શરમાઈ ગયો કેમ કે યાર બધા 2-3 જણા મને સામે જોયું તો હું શરમ આવી ગઈ મને. મેન વાત તો આ છે, સૌરભભાઈએ કીધું શરમાવાનું કોન્ફિડન્સ રાખવાનું પોતાના ઉપર. અને શું ખબર યાર કે તમારા વિશે જે પણ કોઈ માહિતી હોય તે તમે ઓડિયન્સને આપો. તો ગાઈસ તમને બતાવું મારી એડિટિંગ એરિયા. તો તમને હું મારી એડિટિંગ એરિયા રૂમ બતાવું. તો આટલે પૂરું અંતર. તો આપણે મારી એડિટિંગ એરિયા તમે કહેશો આ હું હાલ બનાવીને રાખીશ તે. જોઈ શકો તમે, આ મારી એડિટિંગ રૂમ છે. આટલે રાતે લેટ સૂવું પડશે હવેથી કેમ કે હવે મને પરફેક્ટ મેં સૌરવ જોશીનો કોર્સ બાય કર્યો છે અને બધી જ ખબર પડી ગઈ સૌરભભાઈના કોર્સમાં કેવું હોય છે, આ હોય છે, આ હોય છે. બધી જ આપણને ગમ પડી સૌરભભાઈના કોર્સમાં કેવું હોય છે. એટલા માટે હવે આપણે કશું ટેન્શન લેવાની જરૂર છે નહીં. અને તમને બતાવી દેવો આપણો નાનો તબેલો. લગભગ મેં યુટ્યુબ પર હું લગભગ વિડીયો તો 20 જેવા અપલોડ કરી દીધા છે. અને હવે થોડી ભૂલ સમજાય છે બ્લોગમાં, આ ના હોય આ હોય એટલા માટે મેં પહેલાં તબેલાના વિડીયો સ્ટાર્ટ કરી દઉં ડાયરેક્ટ આટલાથી. તમે પણ જોયા બહુ તબેલાના વિડીયો નાખી દો પછી ચાલુ ના ચાલે, અમુક ના ચાલે એટલા માટે. જો આપણે સૌરભભાઈનો કોર્સ લીધો છે તે ફોલો કરીએ તો એકદમથી ગ્રો થઈ જાય અને સૌરભભાઈ પણ પ્રમોટ કરશે એટલા માટે. તો આવા જ કડક મસ્ત આખા દિવસના 2-3 કલાક બ્લોગ કરીને તમને પછી હું બતાવીશ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો. થેન્ક યુ.